માનનીય પ્રધાનમંત્રી શ્રી ત્રીજી વખત જ્વલંત વિજય મેળવ્યા પછી માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ સળંગ 7મી વખત એક સર્વસમાવેશક અને દેશને એક નવા આયામ પર પહોંચાડનારું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં સમાજના બધા વર્ગોને ફાયદો થાય તેવું બજેટ છે। ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી એ ચારે જણને વૃદ્ધિ આપતું આ એક બજેટ છે અને 48 લાખ કરોડ રૂપિયાના આ બજેટમાં ભારત દેશનો જે ગ્રોથ છે, અત્યારના વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, આ ઇકોનોમી એ 7.5 થી 8% દરે વૃદ્ધિ કરી રહી છે। આ બજેટ એ 2047નું વિકસિત ભારતનું જે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે તે સ્વપ્નને સાકાર કરવા માટેનું ફાઉન્ડેશન લેઇંગ બજેટ હું ચોક્કસ કહીશ।